પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 9મી તારીખ, ઉપાસના ચક્ર સામાન્ય કાળનો 19મો રવિવાર છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માતીનો ગ્રંથ 22મો અધ્યાય 14મો અધ્યાય 22થી 33મી કલમ સુધી. એ પછી વિના વિલંબે યીશુએ શિષ્યોને હોડીમાં બેસાડીને પોતાની આગળ સામે કાંઠે મોકલી દીધા અને પોતે લોકોને વિદાય કરવા રોકાયા. લોકોને વિદાય કર્યા પછી યીશુ પ્રાર્થના કરવા માટે પર્વત ઉપર એકલા ચાલ્યા ગયા. સાંજ પડી, હજુ તેઓ એકલા જ હતા. હોડી તો ક્યારની કિનારાથી ખાસી દૂર પહોંચી ગઈ હતી. સામા પવનમાં મોજાની થપાટો ખાતી હતી. રાતના છોતા પહોરે યીશુ સરોવર ઉપર ચાલતા ચાલતા શિષ્યો પાસે આવી પહોંચ્યા. તેમને સરોવર ઉપર ચાલતા જોઈને શિષ્યોએ ભયભીત થઈ ગયા અને ભીખના માર્યા બૂમ પાડી ઉઠ્યા, ભૂત, ભૂત! પણ તે ક્ષણે યીશુએ તેમને કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહીં. ત્યારે પીતર સામેથી કહ્યું, પ્રભુ, આપ હો તો મને પણ પાણી ઉપર આપની પાસે આવવાની આજ્ઞા કરો. યીશુએ કહ્યું, આવ. એટલે પીતર હોડીમાંથી ઉતર્યો અને પાણી ઉપર ચાલતો યીશુ પાસે જવા લાગ્યો. પણ પવનને તોફાને ચડેલો જોઈ તે ભી ગયો અને ડૂબવા લાગતા બૂમબાડી ઉઠ્યો, પ્રભુ, બચાવો, બચાવો! તરત જ યીશુએ પોતાના હાથ લાંબો કરી તેને પકડી લીધો અને કહ્યું, અરે અશ્રદ્ધાળુ, તે શંકા કેમ આણી? પછી તેઓ બંને હોડીમાં ચડી ગયા. એટલે પવન પડી ગયો. હોડીમાં હતા તેઓ યીશુને પગે પડ્યા અને કહેવા લાગ્યા, સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, અમેરિકાના રાષ્ટ્રપતિમાં એક સક્સેસફુલ રાષ્ટ્રપતિ હોય એ અબ્રાહમ લિંકન છે. જ્યારે અબ્રાહમ લિંકન રાષ્ટ્રપતિ હતા ત્યાં દેશમાં અંદરો અંદર ટેન્શન, સિવિલ વોર, અને એક દિવસ બધા જે આર્મીના ચીફ હતા રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો અને ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું, સવારમાં 5 વાગે આવો. સવારમાં 5 વાગે આ જે આર્મીના ચીફ ત્યાં ગયા અને એના પહેલાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અંદર કોઈની સાથે વાત કરતા હતા. અવાજ સાંભળ્યો. મિલિટરીના ચીફને નવાઈ લાગી કે મને 5 વાગે બોલાયા, પણ એના પહેલાં કોણ વાત કરતો હશે? એમ કરીને નવાઈ લાગી અને પછી ત્યાં બહાર ઊભા હતા. જ્યારે 5 વાગ્યું ત્યારે અંદરથી અવાજ આવ્યો, કમેન! અને આર્મીના ચીફ ઊભા રહ્યા. કદાચ જે અંદર વાત કરતા બહાર આવવા દો. ફરી અવાજ આવ્યો, કમેન! અને અંદર ગયા. અંદર જઈને રૂમમાં ચારે બાજુ જોતા હતા. અબ્રાહમ લિંકને પૂછ્યું, શું થયું? તો આર્મી ચીફ પૂછતા હતા, સાહેબ, તમે તો કોઈની સાથે વાત કરતા હતા, મેં અવાજ બહારથી સાંભળ્યો, એટલે જોઉં છું અંદર કોણ હતું. અને ત્યારે અબ્રાહમ લિંકને કીધું, યસ ચીફ, હું કોઈની સાથે વાત કરતો હતો. દિવસના પહેલાં 1 કલાક પ્રભુ માટે અર્પણ કરું છું. સવારમાં પ્રભુ સાથે વાત કર્યા પછી બીજા કોઈને પણ હું મળવા તૈયાર થવું, કારણ પ્રભુ મને શક્તિ આપે છે. જ્યારે આપણે પ્રભુ આગળ ઘૂંટણે પડીએ તો પછી આપણે કોઈની આગળ ઘૂંટણે પડવા જરૂર નથી, કારણ પ્રભુ આપણે શક્તિ આપે છે. એમ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને કહ્યું હતું. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, આજનો શુભ સંદેશ 80 કે 90 વર્ષમાં, એટલે યરુશલેમ મંદિર તોડી પાડ્યા પછી ખ્રિસ્તીઓ ઉપર વધારે સતામણી, ત્યારે ઘણા બધા ખ્રિસ્તીઓને ડર લાગ્યો, કરવાનું શું?
હવે આપણને શું થવાનું છે? બહુ સંકટ, બહુ સમસ્યા, બહુ સંઘર્ષ અને એકલતા. અને ત્યારે માતી લખે છે, આપણે તે એકલતા લાગવાની જરૂર નથી, પણ પ્રભુ આપણી સાથે છે. અને જ્યારે પ્રભુ આપણી સાથે છે અને પછી આપણા જીવનમાં શાંતિ આપશે એમ કરીને આ માતે શુભ સંદેશ લખે છે. ખ્રિસ્તમાં ભાઈ તમે આજના શુભ સંદેશ પહેલાં આપણે જોયું કે અક્ષય રોટી પ્રભુ વિશે ચમત્કાર કર્યો અને ત્યાર પછી એટલા બધા લોકો એમને રાજા બનાવવા માટે કોશિશ કરતા હતા, પણ પ્રભુ વિશે એમના શિષ્ય કે તમે બધા પેલી બાજુ જાજો એમ કરીને લોકોને બધા મોકલ્યા અને પ્રભુ વિશે પોતે પહાડ ઉપર પ્રાર્થના કરવા ગયા. અને પ્રાર્થના કરીને સવારમાં આવે છે, ચોથો પહેર એટલે સવારમાં 3 એ સુધી લોકો રાતમાં ને 3 વિભાગ પાડતા હતા. એટલે એમાં ચોથો પહોર એટલે સવારમાં 3 થી 5 વાગ્યા સુધીના સમયમાં પ્રભુ ઈસુ પાણી ઉપર ચાલતા એમને શિષ્ય તરફ આવે છે. શિષ્ય તો મોકલાઈ દીધા ક્યારે નહીં, પણ એ લોકો હજુ પહોંચ્યા નહીં, કારણ કે ત્યાં તોફાન. અને પ્રભુને જોતા એ લોકો બૂમ પાડે છે, ભૂત ભૂત કરીને. પ્રભુને એમના શિષ્ય ઓળખ્યા નહીં. જ્યારે માણસ મુસીબતમાં હોય, સંકટમાં હોય, સંઘર્ષમાં હોય, પ્રભુ આપણી તરફ આવે છે, હાથ લંબાવીને આપણે પકડવા માટે, આપણે ઊંચા કરવા માટે. જે તોફાન હોય એ તોફાન કૃષ્ણવાલા ભાઈ તમેનો ગમે તે પ્રકારના તોફાન હોય, એ જીવનમાં બીમારી હોય કે કષ્ટ હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય, સમસ્યા હોય, બેવફાઈ હોય અને જે વિશ્વાસઘાત હોય, બિઝનેસમાં તકલીફ, ગમે તે પ્રકારના જીવનમાં એ હોય, ત્યારે પ્રભુ આપણી પાસે આવે, આપણા તરફ આવે છે આપણને બચાવવા માટે. કારણ પ્રભુ તો જાણે છે, પણ ઘણી વખત આપણે ઓળખતા જ નહીં. અને જ્યારે બૂમ પાડી અને પ્રભુ કહે છે, એ તો હું છું શબ્દ જે મહાપ્રસ્થાનના ગ્રંથમાં કહે છે મોસે માટે, જે પ્રભુ આપ કોણ છો? હું જે છું તે છું, એ શબ્દ છે. અને પિતર કહે છે, જો આપો તો મને પણ આવવા દો. પ્રભુ કહે છે, આવ. જ્યાં સુધી પિતર એમની નજર પ્રભુ ઉપર રાખતા હતા, ત્યાં સુધી પાણી ઉપર પિતર પણ ચાલી શક્યા. અને ત્યાં ફરી તોફાન આવે છે, પિતરની નજર પ્રભુ પાસે તેની આજુબાજુ તોફાન જોવે અને પછી ડૂબી ગયા. યાદ રાખીએ કૃષ્ણવાલા ભાઈ તબેનું, પિતર તો માછીમાર છે, રાત દિવસ ત્યાં માછલી પકડતો હતો, એ ડૂબવા માંડ્યા. અને પછી આ સુથાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલે છે, અશ્રદ્ધાળુ કેમ તે શંકા આણી. અને પ્રભુ ઈસુને ફરી હાથ લાંબા કરી એને પાણીમાંથી બહાર કાઢે છે. ખ્રિસ્તમાલ ભાઈ તબેનું, જ્યારે પ્રભુ ઈસુ હોડી એટલે ધર્મસભા, હોડી એટલે ઘર, ફેમિલી, હોડી એટલે જીવન. જ્યારે પ્રભુ આપણા જીવનમાં આવે, પ્રભુ આપણા ઘરમાં આવે, પ્રભુ આપણા ફેમિલીમાં આવે, પ્રભુ આપણા ધર્મસભામાં આવે, ત્યાં પવન પડી જાય, તોફાન દૂર જાય, શાંતિ છે. એટલે આજના શુભ સંદેશ દ્વારા ખાસ કરીને આપણે આ શીખીએ. જ્યાં સુધી આપણે પ્રભુને ઓળખતા નહીં, મજબૂત જે આ મક્ખમ રાખતા નહીં, જ્યારે ડર લાગે આપણે ડૂબવા માંડીએ, પણ પ્રભુ ત્યારે આપણી પાસે આવે છે, આપણા તરફ આવે છે. આપણે જે ડૂબીએ છીએ, ગમે તે તકલીફ મુશ્કેલી હોય, અમુક વખત આપણે સમજતું નહીં કેમ આ બધું મારા જીવનમાં થાય છે, પણ પ્રભુ આપણી તરફ આવે છે, પોતાના હાથ લાંબા કરીને આપણે ઊંચા કરવા માટે. એ તો હું છું, તારી સાથે છું, હું સદા તારી સાથે છું, એ પ્રભુ વચન જેવી રીતે પિતરને બચાવ્યા. અને પછી ત્યારે છેલ્લે એ લોકો ઓળખ્યા અને કહે છે, સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો. કૃષ્ણવાલા ભાઈ તબેનું, વિશ્વાસમાં આપણે ધીરે ધીરે દ્રઢ બનવાનું છે. પહેલાં તો પ્રભુને ઓળખ્યા નહીં, પછી ઓળખે છે, અને પછી ખરેખર ઓળખે છે આપ તો ઈશ્વરના પુત્ર છે એમ કરીને. આપણે પણ આ પ્રભુના સંતાન તરીકે હંમેશા પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ, પ્રભુ ઉપર આધાર રાખીએ, પ્રભુને આપણા જીવનમાં લાવીએ, અને ત્યાં શાંતિ, શક્તિ અને સંપત્તિ આપણા જીવનમાં ચોક્કસ આવશે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું, આજના મનચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો
અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાળુ જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી સન્ડે.